વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે હજી ડોમેન એટલે કે પ્રદેશમાં થોડુંક આગળ જોઈએ હજી. તો 20મો દાખલો f of x = 1 upon root mod of x minus x. રૂટ છે પણ છેદમાં જો રૂટ હોય તો અંદરનું પદ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, પણ છેદમાં હોય તો ફક્ત ગ્રેટર ધેન 0, એટલે કે mod of x minus x is greater than 0. તો mod of x is greater than x. હવે આમાં x ની કિંમત જો તો -∞ થી 0, વિરુદ્ધ -∞ થી 0 એ આનું સમાધાન કરશે. તો આ જે વિધેય છે એનો પ્રદેશ કયો થયો? વિરુદ્ધ -∞ થી 0. બરાબર. નેક્સ્ટ f of x = cos inverse 1 - 2 mod of x by 3 plus log x base mod of x minus 1. જો base mod of x minus 1. તો બંને માટે અલગ અલગ વિચારી પછી બંનેનો છેદગણ આપણે કરી દેવાનો. પહેલા આનો પ્રદેશ મેળવવાનો, પછી આનો પ્રદેશ મેળવવાનો અને પછી બંનેનો જે પ્રદેશ હોય એનો છેદગણ. બરાબર. આપણે વિધેયની બેઝિક ક્રિયાઓ જોયું હતું. જો વિધેય f નો પ્રદેશ df હોય અને વિધેય g નો પ્રદેશ dg હોય તો વિધેય f + g નો પ્રદેશ શું થાય? તો d of f છેદ d of g. બરાબર. આ રીતે આપણે આગળ 11મા ધોરણમાં વિધેયની બેઝિક ક્રિયાઓમાં જોયું છે. તો સેમ એક વસ્તુ, જો અમુક વિધેયોનો તમને સરવાળો કે બાદબાકી કે ગુણાકાર આવું આપેલું હોય તો શું કરવાનું? તો બધા જ વિધેયોના અલગ અલગ પ્રદેશ મેળવો અને પછી તમામનો છેદગણ એ આપણો આન્સર થશે. બરાબર. તો આપણે અહીંયા જે બે વિધેય આપેલા છે બંને વિધેયનો પ્રદેશ મેળવશું, પછી એમનો આપણે છેદગણ કરશું. બરાબર. તો જો અહીં cos inverse 1 - 2 mod of x by 3 માટે cos inverse નું અંદરનું પદ, આ cos inverse ક્યારે અસ્તિત્વ ધરાવે? જ્યારે અંદરનું જે પદ છે cos inverse ની અંદરનું પદ એ શું હોય? -1 થી 1 ની વચ્ચે હોય તો જ આ cos inverse અસ્તિત્વ ધરાવે. તો -1 ≤ 1 - 2 mod of x by 3 ≤ 1. 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો -3 ≤ 1 - 2 mod of x ≤ 3. 1 બાદ કરી દઈએ તો -4 ≤ -2 mod of x ≤ 2. -2 વડે ભાગી નાખીએ, -2 વડે ભાગીએ છે, અસમતા બદલાશે, ધ્યાન રાખજો. પણ શું થાય? 2 > mod of x > -1. તો x નું મૂલ્ય જો આ મોડ છે -1 થી 0 સુધી શક્ય નથી, ઋણ શક્ય છે મોડ. તો આ ખરેખર શું લખાય? 2 > mod of x > 0. પછી આગળ વ્યાખ્યાયિત થતું નથી કારણ કે માનાંક છે એટલે. બરાબર. તો 2 થી 0 જો માનાંક હોય તો x નું મૂલ્ય શું હોય? -2 થી 2. તો -2 ≤ x ≤ 2. આ ફક્ત આનો પ્રદેશ છે. તો એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આ જે છે log x base mod of x minus 1 એના માટે, તો એના માટે શું હોય? આ x છે એ greater than 0 હોવું જોઈએ અને આ જે છે mod of x minus 1 એ શું હોવું જોઈએ? greater than 0, જ્યાં x નું મૂલ્ય 1 ન હોય. તો x greater than 0 અને આના માટે શું હોય? તો x belongs to r -1 કાઢી નાખવાનું. તો આ સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 2 અને 1 એ બંનેનો છેદગણ કરો તો શું થાય? 0 કરતા મોટું કે છે તો 0 કરતા મોટું પણ ક્યાં સુધી? તો કે 1 સુધી. 1 લેવાતું નથી, x નું મૂલ્ય 1 લેવાતું નથી એટલે 1 થી ભાગ કરી દેવા પડે. તમે સંખ્યા રેખા દોરો ને આ રીતે. જો x નું મૂલ્ય અહીંયા -2 થી શરૂ થાય, -2 થી. તો -2 અહીંયા શું કહે છે કે x નું મૂલ્ય તો 0 થી શરૂ કરવાનું, બંને છેદગણ લેવો છે. આ -2 થી શરૂ થાય, વચ્ચે અહીંયા 0. તો આ -2 થી -2 અને 2 એ તો લેવાના છે એટલે આ ધારો કે ડાર્ક કરો, આ પણ ડાર્ક કરો તો એની વચ્ચે સંખ્યા આ થાય. પણ આ શું કે 0 કરતા મોટું, 0 કરતા મોટું એટલે આ. તો છેદ ક્યાં થયું? જો 0 થી 2 એમાં બંને ભાગ આવી ગયા, 0 થી 2 x નું મૂલ્ય. પણ 0 થી 2 માં તમે જોશો તો 1 તો લેવાનું નથી. તો 0 થી 2 માં 1 જે છે 1 લેવાનું નથી, 1 થી 2 ભાગ થઈ જાય. તો 0 થી 1 અને 1 થી 2. હવે 2 અહીંયા 2 માં ડાર્ક છે, જો 2 માં કેવું છે? ડાર્ક. તો જો તો 2 લઈ શકાય, આમાં 2 મૂકીએ છેદમાં, અહીંયા 2. તો 2 - 1 એટલે 1, તો log નો બેઝ પણ 1 થઈ જાય.
તો log નો બેઝ પણ 1 થવો જોઈએ નહીં. તો અહીંયા આ 2 પણ લઈ શકાય નહીં. તો આન્સર શું થયો? 0 થી 1 વિવૃત અને વિવૃત 1 થી 2. બરાબર. નેક્સ્ટ f of x equal to 1 upon root 4x minus mod of x square minus 10x વત્તા 9. હવે કોઈ પણ ધારો કે આ mod of x છે એવું વિચારો. mod of x જો x ઋણ તો mod of x equal to -x અને જો x greater than 0 તો mod of x equal to x. બરાબર. હવે આના હું અવયવ પાડું x 9 અને x 1. એમાં જો x નું મૂલ્ય 1 કરતા નાનું અને x નું મૂલ્ય 9 કરતા મોટું હોય તો આ સંખ્યા ધન થશે. જો આ ધન થયું તો માનાંક એમને છૂટી જાય. અને જો x નું મૂલ્ય 1 અને 9 ની વચ્ચે હોય 1 અને 9 ની વચ્ચે તો આ સંખ્યા ઋણ થશે. માનાંકની અંદર જે છે ઋણ થાય. અને જો માનાંક છૂટું તો આગળ માઈનસ લાગી જાય. આટલી તમને ખ્યાલ હોવો જોઈએ. બસ હવે બે વિકલ્પ વિચારો કે એક વખત x નું મૂલ્ય આ રાખો અને એક વખત x નું મૂલ્ય 1 અને 9 ની વચ્ચે લઈ લો. તો વિકલ્પ 1 x less or equal to 1 or x greater than or equal to 9. તો માનાંક એમને છૂટી જાય તો શું થાય? f of x 1 upon root 4x minus x square minus 10x plus 9. मतलब 1 upon root 14x minus x square minus 9. તો આ રૂટ થયું પણ છેદમાં છે. રૂટ હોય તો greater than or equal to, પણ છેદમાં છે તો ફક્ત greater than 0. मतलब x square minus 14x વત્તા 9 less than 0. હવે આના અવયવ પડતા નથી તો પૂર્ણ બનાવીએ તો અંતિમ પદ 49 જોઈશે. તો x square minus 14x plus 49 minus 40 less than 0. 40 ને આપણે લઈ લો. x minus 7 whole square less than 40 બદલામાં x નું મૂલ્ય શું થયું? આના તમે માઈનસ થી પ્લસ કરી નાખો. minus 40 થી plus 40 બદલામાં આનું શું લખાય? minus 40 less than x minus 7 less than 40 root 40 બદલામાં. ફરીથી minus root of 40 less than x minus 7 less than root of 40. 7 ઉમેર દો બદલામાં 7 minus root 40 થી 7 plus root 40. પણ આ તો x ની કિંમત અહીં આવી. આ તો શું કે x ની કિંમત 1 થી નાની અને 9 થી મોટી. તો 1 થી નાની આ તમે જોશો 7 minus root 40 શું થાય? આ root 40 એટલે 36 વત્તા 4 એટલે 6 સમથિંગ 6 થી મોટો થશે. 7 માંથી 6 થી મોટો બાદ કરો તો 0 point something થાય. 0 point something થી શરૂ થાય પણ ક્યાં સુધી? 1 સુધી. 1 થી નાની જતું નથી તો 1 સુધી. અને પછી ડાયરેક્ટ 9 થી મોટી. તો આ જે છે 7 plus 6 point something તો 13 point something. તો 9 થી 13 point something. એથી આગળ જઈ શકાતું નથી. તો આ વિકલ્પ નંબર 1. હવે વિકલ્પ નંબર 2 વિચારીએ આપણે 1 થી 9 માટે. તો 1 થી 9 માટે પેલો માનાંક ઋણ થાય તો આગળ માઈનસ ટુ પ્લસ થઈ જાય. તો શું લખાય? 1 upon root x square minus 6x plus 9 છેદમાં રૂટ છે તો એ greater than 0 હોય. x square minus 6x plus 9 greater than 0 બદલામાં x minus 3 whole square greater than 0. તો આ તો પૂર્ણ પદાવલી x square minus 3 whole square greater than 0 તો શું હોય? x belongs to 1 થી 9 minus 3. x equal to 3 હોવું જોઈએ નહીં. જો 3 લઈ લેશો તો આ 0 થઈ જાય. x નું મૂલ્ય 3 સિવાય તમે ગમે ત્યાંમાં મૂકો એ હંમેશા ધન થશે. એટલે આના માટે શું થયું? x is not equal to 3. પણ x નું મૂલ્ય 1 થી 9 હતું વિકલ્પ 2 માં. તો 1 થી 9 માં 3 આવી જાય તો 3 આપણે શું કરીએ? બાદ કરીએ. તો આ સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 વિકલ્પ 1 અને 2 બંને ભેગું કરો તો શું થાય? આ લઈ લેવાશે અને જે કે તમે આ પણ લઈ શકો છો. x belongs to 7 minus root 40 થી 7 plus root 40 પણ 3 બાદ કરવા પડે. તો તમે આ જે છે ને છેદગણ દોરશો ને તો તમને ખ્યાલ આવી જશે આ રીતે. તો તમને સમજ પડશે. બરાબર છે. નેક્સ્ટ f of x equal to cos inverse પૂર્ણાંક ભાગ x. આ પૂર્ણાંક ભાગ x છે સમજજો. તો આ cos inverse છે તો આ પૂર્ણાંક ભાગ x નું મૂલ્ય શું હોવું જોઈએ? -1 થી 1 ની વચ્ચે. તો -1 less or equal to પૂર્ણાંક ભાગ x less or equal to 1. હવે -1 થી 1 ની વચ્ચે પૂર્ણાંક ભાગ x એટલે પૂર્ણાંક સંખ્યા જ હોય. તો આ જે પૂર્ણાંક સંખ્યા છે તે કઈ હશે? -1 0 કે 1. હવે -1 ક્યારે આવશે? -1 તો એ વિવૃત સંવૃત વિવૃત -1 થી 2. તો -1 લેશો તો -1 નો પૂર્ણાંક ભાગ -1. હવે -1 થી 0 તો -1 થી 0 નો પૂર્ણાંક ભાગ -1 જ છે. 0 થી 1 તો 0 થી 1 નો પૂર્ણાંક ભાગ 1 છે. 1 થી 2 નો પૂર્ણાંક ભાગ 1 છે. તો x ની આખી મૂલ્ય કઈ થઈ? સંવૃત વિવૃત -1 થી 2. બરાબર છે. નેક્સ્ટ જો આમ ખ્યાલ ન હોય તો એ વિચારો કે ભાઈ x ની કઈ કિંમતમાં આપણે પૂર્ણાંક ભાગ -1 આવે?
તો -1 થી 0 સંવૃત વિવૃત. પછી 0 ક્યારે આવે તો સંવૃત વિવૃત 0 થી 1. પછી 1 ક્યારે આવે તો સંવૃત વિવૃત 1 થી 2. બધું ભેગું કરી નાખો એટલે આવી જશે. બરાબર. નેક્સ્ટ f of x પૂર્ણાંક ભાગ sin x cos of pi upon પૂર્ણાંક ભાગ x - 1. આ મલ્ટીપ્લાય છે તો બંનેનું અલગ અલગ પ્રદેશ મેળવી પછી બંનેમાં આપણે છેદગણ કરશું. હવે અહીંયા પૂર્ણાંક ભાગ sin x છે. sin x નો પ્રદેશ તો r છે, તો તમે એનો x ની કોઈ પણ કિંમત માટે sin x મળે અને sin x મળે તો પૂર્ણાંક ભાગ મળવાનો છે. તો સ્પષ્ટ લખ્યું જુઓ, અહીં પૂર્ણાંક ભાગ sin x એ કોઈ પણ કિંમત માટે અસ્તિત્વ ધરાવે છે. એટલે આનો પ્રદેશ શું થયો r. હવે આના માટે તો cos pi upon પૂર્ણાંક ભાગ x - 1 માટે આ છેદમાં જે સંખ્યા છે એ is not equal 0 હોવી જોઈએ. એટલે પૂર્ણાંક ભાગ x - 1 is not equal 0. હવે આનું મૂલ્ય 0 ક્યારે થાય? જ્યારે x - 1 0 થી 1 ની વચ્ચે હોય. તો x - 1 0 થી 1 ની વચ્ચે હોવી જોઈએ નહીં. તો 0 does not less or equal to x - 1 does not less than 1. મતલબ શું થયું? આ એક ઉમેર દો તો 1 does not less or equal to x does not less than 2. x નું મૂલ્ય 1 એટલે કે સંવૃત વિવૃત 1 થી 2 ની વચ્ચે હોવું જોઈએ નહીં. તો r માંથી બાદ કરી નાખો તો x belongs to શું થયું? r minus સંવૃત વિવૃત 1 થી 2. તો છેદનો કરો જવાબ આ જ આવશે, કારણ કે આ તો r છે, એમાં વિચારવાની જરૂર જ નથી. છેદ આ કરશો તો આ પોતે એનો જવાબ થશે. બરાબર. નેક્સ્ટ f of x log 5 minus પૂર્ણાંક ભાગ x - 1 minus પૂર્ણાંક ભાગ x whole square base 4 છેદમાં x square plus x minus 2. બે વિધેય છે, એક અંશ છે ને એક છેદ છે. બંનેનો અલગ અલગ પ્રદેશ મેળવી પછી બંનેનો છેદ કરો. તો પહેલા આપણે અંશ માટે વિચારીએ. તો અંશ આ log ની અંદર આ જે કાઉન્સ છે, આખો કાઉન્સ સમજી લો કે y છે, log y થયું. તો log y ક્યારે અસ્તિત્વ ધરાવે? જ્યારે y શું હોય? greater than 0. મતલબમાં 5 minus પૂર્ણાંક ભાગ x - 1 minus પૂર્ણાંક ભાગ x whole square is greater than 0. મિત્રો હવે આ એક વસ્તુ સમજવું છે. પૂર્ણાંક ભાગમાં x + 1, પૂર્ણાંક ભાગમાં x + 1 હોય તો તમે એને શું લખી શકો? પૂર્ણાંક ભાગ x પછી 12 + 1. જે પૂર્ણાંક સંખ્યા છે તમે એને 12 લઈ શકો છો. એટલે આ જે છે પૂર્ણાંક ભાગમાં x - 1 તો શું લખાય એને? પૂર્ણાંક ભાગ x પછી 12 - 1. આ રીતે પણ તમે લખી શકો. તમે ટ્રાય કરજો. ધારો કે 2.3 તો 2.3 નામ લખાય 2 + 0.3 એનો પૂર્ણાંક ભાગ કરો તો પૂર્ણાંક ભાગમાં 2 + 0.3 2 બાદ લઈ લો એટલે 2 પ્લસ પૂર્ણાંક ભાગમાં 0.3 અને 0.3 નો પૂર્ણાંક ભાગ 0 એટલે 2 + 0 2 જવાબ. અને 2.3 ડાયરેક્ટ પૂર્ણાંક ભાગ કરો તો તોય 2. એટલે જે પણ પૂર્ણાંક ભાગની અંદર કોઈ તમને સ્પષ્ટ પૂર્ણાંક સંખ્યા દેખાય તો તમે એને 12 લઈ શકો છો. પૂર્ણાંક ભાગની 12 તમે લઈ શકો છો. બરાબર. તો આનું શું લખાય? પૂર્ણાંક ભાગમાં x - 1 પણ આગળ માઈનસ હોવાથી ચિહ્ન બદલાશે. એટલે 5 minus પૂર્ણાંક ભાગ x + 1 minus પૂર્ણાંક ભાગ x whole square greater than 0. તો આમાં અસમતા બદલીએ. પૂર્ણાંક ભાગ x whole square plus પૂર્ણાંક ભાગ x - 6 less than 0. આના અવયવ પૂર્ણાંક ભાગ x + 3 અને પૂર્ણાંક ભાગ x - 2 less than 0. બંને ભેગું કરો તો -3 less or equal to પૂર્ણાંક ભાગ x less than 2. હવે જેમ આપણે આમાં વિચાર્યું હતું એ રીતે આમાં વિચારો કે પૂર્ણાંક ભાગ x ની કિંમત કઈ શક્ય હશે? -3 -2 -1 0 1 પછી 2 તો શક્ય નથી કારણ કે લેસ ધેન છે. તો એના માટે x ની કિંમત તો કઈ થશે? -2 less or equal to x less than 2. જેને સમીકરણ નંબર 1 આપી દો. અંશનો પ્રદેશ તમને મળી ગયો. હવે છેદ માટે x² + x - 2 છેદ છે તો સીધી વાત છે not equal 0 જ હોય. તો આ not equal 0. આ અવયવ x + 2 અને x - 1 not equal to 0 મતલબમાં x is not equal to -2 અને આ -1. સમીકરણ નંબર 2 1 અને 2 ને છેદ કરો તો આમાં -2 થી 2 એમાં -2 અહીંયા ઇક્વલ ટુ હોય તો ના પડે નહીં લેવાનું. 1 માં વચ્ચે આવી જાવ 1 થી 2 બાદ કરી દો તો -2 થી 1 વિવૃત યોગ 1 થી 2 વિવૃત. બરાબર. નેક્સ્ટ f of x = 3 into e raised to root of x² - 1 into log of x - 1. આ e raised to ભલે રૂટ હોય તો રૂટ ની અંદર ઉપર શું હોય? greater than or equal to 0. x² - 1 greater than or equal to 0 અને આના માટે x - 1 greater than 0. x² greater than or equal to 1 x greater than 1 આના માટે mod of x greater than 1 આના માટે x greater than 1 બંને ભેગું કરો તો x belongs to વિવૃત 1 થી ઇન્ફાઇનાઇટ. બરાબર. આટલું લખી લો પહેલા. હવે
આપણે જોઈએ મિત્રો હવે f of x equal to root of cos of sin x plus root of log upon x ભાગ x base x. જોજો જે હોય તે બે વિધેય છે, બંનેનો અલગ અલગ વિચારીએ. તો પહેલા તો root of cos of sin x, એના માટે cos of sin x greater than or equal to 0, બરાબર. હવે sin વિધેય જે છે, sin વિધેયનો આન્સર હંમેશા શું હોય? -π/2 થી π/2. એ લખ્યું જો therefore -π/2 less or equal to sin x less or equal to π/2 માટે cos of sin x એ હંમેશા 0 અથવા ધન જ થાય, કારણ કે -π/2 થી π/2 પહેલું અને ચોથું ચરણ, અને પહેલા અને ચોથા ચરણમાં બંને cos કેવું ધન, અને વચ્ચે 0 પણ આવી જશે, -π/2 π/2 બંને આગળ, બરાબર. તો sin નું કોઈ પણ મૂલ્ય માટે આ cos હંમેશા greater than or equal to 0 થાય જ છે. એટલે આનો પ્રદેશ તો r થઈ ગયો, એટલે એમાં કોઈ વિચારવાની જરૂર નથી. બીજું આના માટે તો log of અપૂર્ણાંક ભાગ x base x greater than or equal to 0, કારણ કે રૂટ ની અંદર છે એટલે આનું મૂલ્ય જે છે એ શું હોવું જોઈએ? તો અપૂર્ણ, જો બે શક્યતા વિચારીએ, જો 0 થી 1 ની વચ્ચે હોય, 0 થી 1 ની વચ્ચે હોય તો x પણ શું હોવું જોઈએ? 0 થી 1 ની વચ્ચે. અને જો એનું મૂલ્ય 1 કરતા મોટું હોય તો અપૂર્ણાંક ભાગ x એ પણ 1 કરતા મોટું, એ તો શક્ય જ નથી, બરાબર. મતલબ x નું મૂલ્ય હંમેશા શું હોય? 0 થી 1 ની વચ્ચે. નેક્સ્ટ f of x root of sin inverse 2x plus π/6, રૂટ ની અંદર છે એટલે આનું મૂલ્ય greater than or equal to 0 હોવું જોઈએ. આ બાદ જવા દો તો sin inverse x 2x is greater than or equal to -π/6. sin inverse નું મૂલ્ય -π/6 કરતા મોટું તો ક્યાં સુધી હોય? π/2 સુધી હોય, એનાથી મોટું જતું જ નથી. તો -π/6 less or equal to sin inverse 2x less or equal to π/2. તો sin લગાડ દો, તો sin -π/6 એટલે -half અને sin π/2 એટલે 1, બે વડે ભાગી નાખો તો 1/4 થી 1, મતલબ x belongs to સંવૃત -1/4 થી 1/2, બરાબર. નેક્સ્ટ f of x equal to sin inverse ચોરસ કૌંસમાં 2 મતલબ પૂર્ણાંક ભાગ 2 - 4x², sin inverse પૂર્ણાંક ભાગમાં 2 - 4x² લખ્યું છે ત્યાં ચોરસ કૌંસ એટલે પૂર્ણાંક ભાગે પૂર્ણાંક વિધેય દર્શાવે છે. જે હોય તે આ sin inverse છે, તો મતલબમાં અંદરનું મૂલ્ય શું હોવું જોઈએ? -1 થી 1 ની વચ્ચે. તો -1 less or equal to પૂર્ણાંક ભાગ 2 - 4x² less or equal to 1. હવે આ પૂર્ણાંક ભાગનું મૂલ્ય -1 થી 1 હોય તો -1 થી 1 ક્યારે શક્ય છે? જ્યારે અંદરનું મૂલ્ય -1 થી 2 હોય તો એ શક્ય. તો ચેક કરજો. હવે 2 બાદ કરો તો -3 less or equal to -4x² less than 0. 4 માઈનસ વડે મતલબમાં ગુણી નાખો તો 0 less than 4x² less or equal to 3. 4 વડે ભાગી નાખો 0 less than x² less or equal to 3/4. હવે સ્ક્વેર રૂટ લખો, મતલબ વર્ગમૂળ લઈ લો તો x² less or equal to 3/4. તો x શું થાય? તો કે -√3/2 થી √3/2. આ ખાસ ધ્યાન રાખજો. x belongs to -√3/2 થી √3/2, પણ 0 લેવાનું નથી, જો ના પાડે છે -0. નેક્સ્ટ f of x equal to sin inverse of x minus x² plus root of 1 minus 1 upon mod of x plus 1 upon પૂર્ણાંક ભાગમાં x² minus 1. ત્રણ વિધેય છે, તો ત્રણે ત્રણનું આપણે અલગ અલગ પ્રદેશ મેળવશું અને પછી એનું છેદગણ કરશું. તો પહેલા sin inverse x minus x² માટે sin inverse હોવાથી આ જે x minus x² છે એ ક્યાં હોય? -1 થી 1 ની વચ્ચે. હવે આને આપણે પૂર્ણ બનાવવું હોય તો પહેલા આમાંથી માઈનસ કોમન લો, મતલબ આ બધાને માઈનસ વડે મલ્ટીપ્લાય કરો. જોજો આ શું થશે? 1 greater than or equal to x² minus x greater than or equal to -1. એને આમ ફેરવી નાખીએ તો આ થયું પાછું -1 less or equal to x² minus x less or equal to 1. હવે આ વચ્ચે જે પદ છે એને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે 1/4 ઉમેરું છું બધામાં. તો આમાં 1/4 ઉમેરીએ, 1/4 1/4 આ થશે -3/4. આ પૂર્ણ પદાવલી x - 1/2 હોલ સ્ક્વેર, આ 1/4. પણ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, આ હોલ સ્ક્વેર છે, આ -3/4 કરતા મોટું, તો -3/4 કરતા મોટું તો 0 સુધી જાઓ, 0 સુધી. તો 0 થી -√3/4 એ તો શક્ય જ નથી, ઋણ તો આવવાનું જ નથી. તો એ હંમેશા -3/4 થી મોટું ન કહેવાય, એની જગ્યાએ શું કહેવાય? સ્ક્વેર હોવાથી 0 કરતા મોટું. 0 less or equal to x minus half whole square less or equal to 5/4. આવું કહી શકીએ. આને કાઢો, કેન્સલ કરો તમે, તો હવે શું થાય? જો x minus 1/2 whole square less than or equal to 5/4. સ્ક્વેર રૂટ કરો તો શું થાય?
√5/2 minus √5/2 less or equal to x minus half less or equal to √5/2 તો 1/2 મેળવો તો અહીંયા થશે 1/2 minus √5/2 मतलब 1 minus √5/2 less or equal to x less or equal to 1 plus √5/2 તો આ જે છે એ tan inverse x minus x square માટે જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ બીજા બે જે છે બીજા બે માટે આપણે આગળ જોઈએ પણ પહેલા આટલું લખી લો તમે આગળ જોઈએ આગળ કયું વિધેય છે તો √1 minus 1 upon mod x plus 1 upon પૂર્ણાંક ભાગ x square minus 1 એના માટે જોઈએ તો હવે √1 minus 1 upon mod of x માટે રૂટ છે તો એના અંદર ઉપર greater than or equal to 0 આને આ બાદ લઈ લો તો 1 upon mod x less or equal to 1 મતલબ mod of x greater than or equal to 1 થવું જોઈએ મતલબ શું થાય x less or equal to -1 અને x greater than or equal to 1 એ તો ક્લિયર છે સમીકરણ નંબર 2 આપો હવે 1 upon પૂર્ણાંક ભાગ x square minus 1 માટે તો આ છેદમાં તો છેદ is not equal to 0 હોવું જોઈએ હવે આ not equal to 0 ક્યારે હોય જ્યારે અંદર ઉપર 0 કરતા નાનું હોય અને 1 કરતા મોટું હોય જો અંદર ઉપર 0 થી 1 ની વચ્ચે હશે તો પૂર્ણાંક ભાગ 0 થવાનો છે બરાબર આ થઈ ગઈ વાત ક્લિયર હવે x square 1 આ બાજુ લેસ ધેન 1 અને આ x square greater than 2 મતલબ આ બંને પરથી આપણે શું કહી શકીએ આના પરથી વિચારવું હોય તો x લેસ ધેન -√2 મતલબ માઇનસ ઇન્ફાઇનાઇટ થી -√2 આના પરથી -1 થી 1 અને આના પરથી √2 થી ઇન્ફાઇનાઇટ સમીકરણ નંબર 3 આપણે સમીકરણ નંબર 1 આગળ જોયું આ 2 અને 3 3 ને 3 નો તમે છેદગણ દોરો એક રેખા ઉપર છેદગણ દોરશો તો શું થશે x belongs to વિરુદ્ધ √2 થી 1 plus √5/2 આ એનો આન્સર આવશે બરાબર નેક્સ્ટ f of x is equal to 1 upon પૂર્ણાંક ભાગ x plus √2 minus x square બે વિધેયનો સરવાળો છે તો પેલા 1 upon પૂર્ણાંક ભાગ x માટે x belongs to આ ખાલી છેદ 0 ન થવું જોઈએ તો આ 0 ક્યારે થાય જ્યારે x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે નહીં રહેવાનું તો મતલબ x નું શું થાય વિવૃત માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 અને સંવૃત 1 થી વિવૃત ઇન્ફાઇનાઇટ મતલબ શું કર્યું આપણે જુઓ 0 થી 1 ની સંખ્યાઓ કાઢી નાખી સંવૃત વિવૃત 0 થી 1 કાઢી નાખી કારણ કે સંવૃત વિવૃત 0 થી 1 નો પૂર્ણાંક ભાગ હંમેશા 0 થાય પણ આ તો છેદ હોવાથી એ સંખ્યાઓ લેવાતી નથી એટલે એ ખાલી આપણે કાઢી નાખ્યું છે તો એ આપણે પ્રદેશ કહી શકીએ આ સમીકરણ નંબર 1 હવે આના માટે આ વર્ગમૂળની અંદર છે મતલબ એ પર શું હોવું જોઈએ greater than or equal to 0 2x minus x square greater than or equal to 0 x કોમન લઈ લો x into 2 minus x greater than or equal to 0 બે પદ થાય 0 અને 2 સંખ્યા એક દોરી ચેક કરો ક્યાં ધન થશે તો 0 થી 2 માં તો 0 less or equal to x less or equal to 2 સમીકરણ નંબર 2 આ અને આ સમીકરણ 1 અને 2 નો છેદગણ કરો તો x belongs to સંવૃત 1 થી 2 એનો આન્સર થશે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ f of x equal to log કાઉન્સમાં x square minus 5x plus 6 upon x square plus x plus 1 plus root of 1 upon પૂર્ણાંક ભાગ x square minus 1 બે વિધેય છે બંનેનો અલગ અલગ વિચારશું તો પહેલા આ log વાળા પદ માટે તો અહીં log of x square minus 5x plus 6 upon x square plus x plus 1 માટે log હોવાથી અંદરનું પદ શું હોવું જોઈએ greater than 0 તો x square minus 5x plus 6 upon x square plus x plus 1 greater than 0 અંશના અવયવ પાડીએ તો x minus 2 અને x minus 3 છેદમાં x square plus x plus 1 greater than 0 છેદ તો હંમેશા ધન થશે ચેક કરજો હવે ખાલી આ સંખ્યા તો આ પદ ક્યારે ધન થાય તો કે x નું મૂલ્ય 2 કરતા નાનું હોય અને x નું મૂલ્ય 3 કરતા મોટું હોય સમીકરણ નંબર 1 આપી દો હવે બીજા માટે તો રૂટ છે તો રૂટ ઓફ 1 upon પૂર્ણાંક ભાગ x square minus 1 એના માટે શું હોવું જોઈએ આ મૂલ્ય greater than 0 હોવું જોઈએ તો greater than 0 માટે શું થાય તો કે x square minus 1 is greater than or equal to 1 એટલે x square greater than or equal to 2 મતલબ આનો મતલબ શું થયો x less or equal to -√2 અને x greater than √2 આ સમીકરણ નંબર 2 આ 1 અને 2 નો છેદગણ કરો તો શું થશે x belongs to વિવૃત માઇનસ ઇન્ફાઇનાઇટ થી સંવૃત -√2 યોગ વિવૃત 3 થી ઇન્ફાઇનાઇટ એટલે મિત્રો આ રીતે આપણે કોઈ પણ વિધેયનો પ્રદેશ મેળવી શકીએ છીએ ઇન શોર્ટ વિધેયમાં JEE માં પ્રદેશ કઈ રીતે મેળવવો એનો ટોપિક અહીંયા ક્લિયર થાય છે બરાબર તમે આ હવે લખી શકો છો